સણંદ નજીક વિરોચનનગર વિસ્તારમાં મોડી રાત્રે ટેન્કર, ટ્રક, ડમ્પર અને એસયુવી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ કપચી ભરેલો ડમ્પર વળાંક લેતો હતો ત્યારે પાછળથી ઝડપથી આવતો ટેન્કર અથડાયો, જેના કારણે ડમ્પરનું સંતુલન બગડી ગયું અને તે બાજીમાં જઈ રહેલી એસયુવી પર પડતી ગયું। એસયુવી ઉપર કપચીનો ઢગલો પડી જતા ગાડી સંપૂર્ણ રીતે દબાઈ ગઈ અને તરત જ ત્રણેય વાહનોમાં આગ લાગી ગઈ। આગ એટલી ભયંકર હતી કે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ દુર્ઘટનામાં એસયુવીના 24 વર્ષીય ડ્રાઈવર સહિત કુલ 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક વ્યક્તિ સમયસર બહાર નીકળી જતા બચી ગયો હતો। પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માતનું મુખ્ય કારણ ઝડપ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ માનવામાં આવી રહ્યું છે। અકસ્માત બાદ ટેન્કર અને ડમ્પરના ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે। સણંદ જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા ગરમીનો કાળો કહેર જોવા મળી રહ્યો છે, જ્યારે અહેમદાબાદમાં પણ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસ મેળવવા માટે લોકો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે રોજિંદા જીવન પર અસર જોવા મળી રહી છે। વિદેશથી જોડાયેલા એક મહત્વપૂર્ણ મુદ્દામાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા એક ગુજરાતીની પરિસ્થિતિને લઈને રાજ્યમાં ચર્ચા તેજ બની છે। આ વ્યક્તિને આર્થિક મદદ પહોંચાડવા માટે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અપેક્ષિત પ્રમાણમાં લોકોનો સહયોગ ન મળતા આ અભિયાનને અંતે બંધ કરવું પડ્યું છે। આ ઘટનાએ સમાજમાં સહાય અને સહકાર અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા।